મુંબઈ પાટીદાર દર્શકોનું સ્વાગત છે. ભારતી દીદીના આશ્રમ વિરક્ત મંડળી અને ગંગદેવજી મહારાજનો જે પડાવ છે મહાકુંભની અંદર, એ મહાકુંભની અંદર લગભગ રોજ ભંડારો ચાલુ છે. 1500 માણસો આપણા જમે છે ને બહાર રોડ ઉપર મોટો પ્રસાદ વેચે છે. તો આ બધી રસોડાની જે વિવિધ વ્યવસ્થા છે એ ભગવતાનંદ મહારાજ વિરક્ત મંડળી અને એના મિત્ર જે મૌની બાબા હતા, એ મૌની બાબાના જે સ્વયંસેવકો છે જે પંજાબના છે બધા, એ પંજાબના બધા સ્વયંસેવકો આ રસોડો સંભાળે છે. એટલો વિશાળ રસોડો છે અને તમે એની અંદર જુઓ કે કેટલો બધી સામગ્રી એ લોકો લઈને આવ્યા છે અને બધાને જે ભક્તોને બધાને બેસાડીને એઓ પીરસે છે. અને ત્રણેય ટાઈમ બધું ચા હોય, બધું હોય, બારે ભંડારો રોડ ઉપર લગાડે ત્યારે આ માતાઓ આપણી રોટલી વણી રહી છે. આ તમે જોઈ શકો છો, આ રસોડાના દ્રશ્યો છે. આ આપણી પાટીદાર ભાઈઓની બહેનો છે અને પંજાબની જે છે તે લોકોની પણ માતાઓ રોટલી વણવામાં તેઓ સહકાર આપી રહ્યા છે. આ રસોડાની અંદરના દ્રશ્યો કેટલા મોટા મોટા આ તપેલા છે, તમે જુઓ. આ વિશાળ તપેલા છે, દાળ ભાત શાક મીઠાઈ અને કાયમી રસોડો ચાલુ જ હોય છે. કેમ કે આપણા ભાઈઓ સવારના નાસ્તો કરે, બપોરના પ્રસાદ લે, સાંજના પ્રસાદ લે અને વચમાં જે ભંડારા જે બારે પબ્લિક માટે બનાવે, બારે કાઉન્ટર લગાડી, એના વિડીયો મેં પહેલાં એકવાર નાખેલા છે. તો એ બારે કાઉન્ટર લગાડી એમાં બધો પ્રસાદ બનાવી બારે જઈને સવારના આજે શીરો બનાવ્યો રાજગરાનો, જે આપણે ગુરુદ્વારમાં ખાઈએ ને એ પ્રકારનો. આજુ આ ચક લોટ બાંધવાનું મશીન છે, આ લોટ બાંધે છે અને એકદમ ખંતથી આ લોકો પ્રેમથી કામ કરે. આ જુઓ એટલો વિશાળ રસોડો, સામગ્રી અને આ સતત 45 દિવસ સુધી કરવાનું બહુ મોટું મેનેજમેન્ટ છે. આ મૌની બાબા અને ભાગવતાનંદ બંનેના આશીર્વાદથી આ સેવકો કામ કરે છે અને પ્રસાદ બનાવે છે. હજુ આ બધા ભાઈઓ એક એક કારીગર છે, કેમ કે એ કેટરિંગનું કામ નથી કરતા, સ્વયંસેવકો છે. તો સતત રસોડાની અંદર રહી પીરસવું, બનાવવું, સ્ટોરનો સામાન લઈ આવવો, એ બહુ મહેનત માગી લે એવું કામ છે. અને બારે આશ્રમની અંદર આ મહાકુંભ શરૂ થયો છે. તો આજે 14 તારીખ છે. હવે આજે આવતીકાલે અમુક લોટ બધા જશે, નીકળી જશે અને પાછા 15 કે 16 કે તારીખે પાછા બીજા આવશે આશ્રમની અંદર. હવે આ તમે જુઓ સામગ્રી, તમે જોઈ શકો છો. આ જુઓ આ મીઠાઈ બનાવીને રાખી છે, મોહનથાળ અને આ બાલુશાહ એ કહેતા હતા, મોહનથાળ. અને આજે આ ડ્રમ દેખાય છે ને, આ મોટા મોટા, તો એ આ 200 લીટરના ડ્રમ છે જેની અંદર દેશી ઘી ભરીને લઈ આવ્યા છે.
આ બાપા રોજ અમે ઉતારી ત્યાં રોજ ચા લઈ આવે બાપા, બપોરના અને સવારના વહેલી. એટલે અમને એટલી બધી સગવડ થઈ રહી કે વાત મૂકી દો. આ આપણા બાપા એના આખું કિચન છે અને બાપા અહીંયા ઘણા વર્ષોથી. બાપા નામ શું તમારું? ગોપાલભાઈ. ગોપાલભાઈ આખું નામ? ગોપાલભાઈ મનજીભાઈ ભાવાણી. હા, કયું ગામ? નેત્રા ખીરસરા. નેત્રા ખીરસરા. ખૂબ ખૂબ બાપા તમને ધન્યવાદ. સુરત ઓલપાડ રહેવાનું. સુરત. हाँ सूरत रहવાનું बरोबर है. हाँ हाँ पाऊ जी ये किचन में सब आप लोग ही संभालते हो? हाँ जी। खाना बना कितने आदमी लोग हैं किचन में? सैकड़े बंदा है, 100 बंदा। 100 बंदा है. हाँ। और खाना परोसते भी सभी हो? खाना हो चला रहे हैं। हाँ। उधर चल रहे हैं। और सभी मौनी बाबा के भक्त है? हाँ, मौनी बाबा। सभी मौनी बाबा भक्त है ना. मैं आपको बताऊं, ये आप लोग की जो सेवा है ना वो अमूल्य सेवा है. जिस हिसाब से आप लोग सेवा कर रहे हैं, परोस रहे हैं, मैंने कभी नहीं देखी है. मैंने पहली बार देखी है. हम लोग विरक्त मंडली हमारे जो भारती दीदी के हम लोग हैं. आप लोग का काम बहुत बढ़िया है. वाहे गुरु आप सबको खूब शक्ति दे. और हम ये सब देख के बहुत अवसर, और ये सब इसलिए मैं वीडियो शूट कर रहा हूँ कि हमारे सारे बंदे, हमारे समाज के बंदे पूरा इंडिया में देख सकें. खूब खूब आप लोग को धन्यवाद. ये देसी घी है। ये देसी घी हो बता? हाँ, देसी घी है। देसी घी. हाँ ड्रम में है हाँ देसी घी. हाँ देसी घी. देसी घी क्या था? ये इसमें एक में कितना आता है? एक में कितना आता है? ये इसमें का है 200 किलो कम से कम. हाँ 200 किलो. 200 કિલોનો આ ડ્રમ છે ને પ્યોર દેશી ઘી. આ બધા ડ્રમ ભરેલા છે. આ અનાજ બનાજ રાશન આ લોકો લઈ આવે. हाँ हाँ. आपका नाम क्या? हेमराज शर्मा. हेमराज शर्मा. आपका? आपका नाम दर्शन है। दर्शन से हम पंजाब से है ना. बहुत बढ़िया. पंजाब से पटियाला, जिला पटियाला। ये जिला पटियाला. ये जो लंगर क्षेत्र चल रहा है हाँ. ये पंजाब की ओर चल रहा है. ये वही हो तो मुझे मालूम है, इसलिए तो हाँ, आए हाँ, शूट हाँ। करने को. मैं बोला हमारे बाबा मोनी बाबा. बाबूराम जी मोनी जी, हाँ, मोनी। नारायणपुरी जी महाराज जी, हाँ, हाँ। उनकी प्रेरणा सदका, बहुत, उनकी बहुत। कृपा से हम भी यहाँ पे आए हैं. बहुत आओ। बहुत आ रहे हो उसको लगा रहा हूँ। रसगुल्ला चल रहा है। लाओ यहाँ पर। देखिए आइए आइए आइए. सारे यही है। वाह, वाह, वाह. साहब देसी घी का भंडारा चलता है यहाँ पे. बहुत बढ़िया। बहुत बढ़िया. आप लोग का बहुत बढ़िया आदमी का. हाँ हाँ जरा मूंग थोड़े ऊँची करो तो कपड़े ऊँची करो. आपका मोदी बाबा खरेखर બધાજી आप लोग का काम बहुत. હરિઓમ હરિઓમ. હરિઓમ હરિઓમ. આ સમગ્ર રસોડાનો વિડીયો છે. આવનારા જે ભાઈઓ હોય ત્યાં ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરજો, જેથી એને ખ્યાલ આવે કે આ વિરક્ત મંડળીની અંદર મહાકુંભમાં જે આવતા હોય ત્યાં રસોડાની વ્યવસ્થા કયા પ્રકારની છે અને ખરેખર જોવા જેવી વ્યવસ્થા છે. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ અસ્તુ. અને મહાકુંભના હજી વિડીયો બધા અપલોડ કરવાના બાકી છે, તે પણ તમે જોતા રહેજો અને કમેન્ટ્સ ઈચ્છા થાય તો કરજો. ધન્યવાદ અસ્તુ.